નમસ્તે। આજે તારીખ 26 નવેમ્બર 2024 મંગળવાર એટલે 75મો બંધારણ દિવસ। મારું નામ ચોપડા જીગર છે। હું તમને આજે બંધારણ વિશે થોડી માહિતી આપીશ। ભારતનું બંધારણ ભારતનો સર્વોચ્ચ કાયદો છે। ભારત ગણરાજ્યમાં ભારત બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે। ભારતનું બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના દિવસે પસાર કરવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે તેને લાગુ પાડવામાં આવ્યું હતું। મૂળ અપનાવેલા બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદો અને 8 અનુસૂચિઓ હતી, જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતો-વખત ફેરફાર કરવામાં આવે છે। ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે। ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દનો ઉમેરો 1976માં ભારતીય કટોકટી દરમિયાન 42માં સુધારા વખતે કરવામાં આવ્યો હતો। ભારતનું બંધારણ કલમ 370 મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડે તેમ ન હતું, જેમાં 2020માં સુધારા કરતાં તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે। જય હિન્દ।